સુરત શહેરમાં સવારથી શરૂ થયેલા ધોધમાર મુશળધાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો અને માર્ગો પર પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે। ભારે વરસાદના પગલે શહેરના સૂર્યપુર ગરનાળા પર મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। અગ્નિશામક અને ટ્રાફિક વિભાગના અહેવાલો મુજબ ગરનાળામાં પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યો છે અને અનેક વાહનો બંધ પડી ગયા છે। સુરત શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના કારણે નાગરિકોને ઘરની બહાર નીકળતી વખતે ભારે હાલાકી વેઠવી પડી રહી છે। વહીવટીતંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જેથી નાગરિકોને જલ્દીથી રાહત મળી શકે। સુરત શહેરમાં જે પ્રકારનો વરસાદ છે તે ધોધમાર પડી રહ્યો છે અને જે પ્રકારની આગાહી હતી એટલે કે રેડ એલર્ટમાં સુરત છે અને હવે જે પ્રકારના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ છીએ કે આ છે સૂર્યપુર ગરનાળામાં આ પ્રમાણે જે પાણી છે તે બેક મારી રહ્યા છે અને સુરત મહાનગરપાલિકાના કર્મીઓ દ્વારા આ પ્રમાણેની તસવીરો છે તે સામે આવી રહી છે। એટલે વરસાદ વરસવા સાથે આ રીતે મહાનગરપાલિકાની ટીમ છે, પરંતુ પાણી જે પ્રકારના બેક મારી રહ્યા છે અને જે રીતે સૂર્યપુર ગરનાળાની તસવીરો છે કે આ પ્રમાણેની તસવીરો છે તે જોઈ શકાય છે। એટલે પાણીનો કેટલો ઘસમસતો પ્રવાહ છે અને જે પ્રકારનો વરસાદ છે તે અવિરત વરસાદ છે તે અહીં વરસતો નજરે પડી રહ્યો છે। એટલે જે પ્રકારની આગાહી હતી તે મુજબનો વરસાદ, ભારે વરસાદ આજે ધોધમાર શહેર સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે, ત્યારે સૂર્યપુર ગરનાળા પાસેની આ પ્રકારની સ્થિતિ છે અને જ્યાં નજર કરો ત્યાં સર્વત્ર જગ્યાએ વરસાદી જે પ્રકારનું પાણી દેખાઈ રહ્યું છે અને આ પ્રમાણે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે અને નીચાણવાળા કેટલાક લોકોને સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે। એટલે વહીવટી પ્રકારનું જે કંઈ તંત્ર હતું તે તૈયાર છે, પરંતુ અત્યારે જે પ્રકારે દુકાનોમાં પણ પાણી દુકાનો સુધી આ પ્રમાણેની તસવીરો છે તે પાણીમાં ગરકાવ થતી હોય તેવા દ્રશ્યો છે અને ટ્રાફિક જામ જેવી સમસ્યા છે તે પણ લોકોને સતાવી રહી છે। એટલે હવામાન વિભાગ અને ખાસ કરીને જે પ્રકારની આગાહી આપવામાં આવી છે ત્યારે તંત્ર તો છે જ ખડે પગે, પરંતુ લોકોને એક અપીલ કરી છે, કારણ કે અત્યારે જે પ્રકારનો અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે તે સાંજ સુધીમાં એટલે કે ભારે પવન સાથે અતિ ભારે વરસાદ છે તે પડી શકે છે। એટલે લોકોને એક અપીલ કરવામાં આવી છે કે આજના જે મહત્વના જે 24 કલાક છે તે સુરત માટે ભારે છે, ત્યારે સુરતના શહેરીજનોને તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે કે 24 કલાક આજના છે તે મહત્વના અને ભારેથી તે ભારે પવન સાથે વરસાદ છે પડી શકે છે, ત્યારે લોકોએ સુરક્ષિત સ્થળે જવા લોકોને પણ અપીલ કરવામાં આવી છે। ત્યારે લોકોની પણ તૈયારી જવાબદારી બને છે કે આપણે પણ તંત્રના જે કોઈ એલર્ટ આવે કે જે કોઈ સૂચના આવે તેને પાલન કરીએ, પરંતુ વરસાદ સુરતમાં જે પ્રકારનો આગાહીનો વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે અને અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે, લોકોના જનજીવન ઉપર સીધી અસર છે તે દેખાઈ રહી છે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત।